ભાઈ શું બસ 1000 રૂપિયા છે, લેવી તો લ્યો ને જવા દો. એ ભાઈ એવો જવાબ ન દેવાય, સારો જવાબ દેવાય. પાક છે ત્યાં બધી કેરી પાકે હે. ગેરંટી શું? પાકે પાછી લેતી આવવાની. પાછી લઈને આવવાની. 3 બોક્સ કેરીના લઈ લીધા છે અને આઈને બધા ખાવા હોય તો માંડ્યા છે. ખાવા મળ્યા છે. અને કરશનભાઈ અમારે જો કેરી વીણવા મળ્યા છે. ભાઈ અમારે કેરા ખાલી કરી નાખ્યું આખું. સિંહ બેઠો ઉપર ગાડવા મસ્ત ગેસ છે હું મૂવી નહીં આલે છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ દીવ અને દીવ આવેલું છે એક ટાપુ ઉપર. ફરતા ફરતા ચારેકોર દરિયો છે અને વચ્ચે એક ટાપુ છે અને આ ટાપુ ઉપર આ એક સરસ મજાના બ્રિજ ઉપરથી જઈ શકાય છે અને આ બ્રિજની ઉપર જુઓ તો સરસ મજાના લેમ્પ લગાડ્યા છે, લાઇટો છે, કલર આમ ડેકોરેશન વાળું હોય છે પણ તે ડેકોરેશન આપણને રાત્રે જ જોવા મળશે. અને આ બ્રિજ પાર કરી અને આપણે દીવમાં જઈ શકીએ છીએ. અને દીવમાં જો ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો ઘણા બધા સ્થળો દીવની અંદર ફરવાલાયક છે અને આ દીવમાં આપણે ગુજરાત સરકાર લાગુ નથી પડતી, કેન્દ્ર સરકાર લાગુ પડે છે. અને ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો પહેલાં એક તો જેલ છે, પછી ચાઇના માર્કેટ બહુ સરસ મજાની છે જ્યાં ઘણી બધી વસ્તુ આપણને સારી સારી મળે છે. ગંગેશ્વર મહાદેવનું એક ધાર્મિક સ્થળ પણ છે અને નાહવા માટેનું એક સરસ મજાનું બીચ છે નાગવા બીચ, ત્યાં પણ આપણે જઈશું અને ત્યાં લોકો નાહવા માટે આવે છે. ખૂબ જ લોકો દૂર દૂરથી બધા આવતા હોય છે. અને ખાસ વાત કરીએ તો અહીં દારૂ માટેનો કોઈ પ્રતિબંધ છે નહીં, કોઈ પણને ખુલ્લેઆમ બધે દારૂ મળે છે અને દારૂ પી શકે છે. અને અહીંથી બસ બહાર લઈ નથી જઈ શકાતો, જ્યાં પીવો હોય ને રોકાવું તો પીને આરામ કરી શકીએ છીએ, બહાર લઈ જવાની સખ્ત મનાય છે. અને અમારા વિડીયોને લાઇક કરવાથી તમારી આંગળીએ કાંઈ હોજો ચડી જશે નહીં, તો પ્લીઝ તેને લાઇક કરી દેજો અને અમારા આવા આલતુ ફાલતુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે કેવા સમયે અમે ક્યાં પહોંચી છીએ અમને ખુદને ખબર હોતી નથી. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી, જય સિયારામ. તો દીવનો નજારો આપણે થોડો જોઈ લઈએ. અમે ઓછા સમયે પહોંચ્યા છીએ, સાંજના 9:30 વાગી ચૂક્યા છે અને અત્યારે અમે રોકાવાનો કોઈ પણ પ્લાન નથી, ફક્ત જુનાગઢથી રિટર્ન જવાનું હતું અને અચાનક વિચાર આવ્યો ને અમે પહોંચી ગયા દીવ. દીવ પહોંચતા અમારા સાંજના 6:30 વાગી ગયા છે એટલે અમે બસ 5 મિનિટ અહીં રોકાય અને તરત રિટર્ન થઈ જવાના છીએ. તુલસીશ્યામમાં રાત રોકાવાનો વિચાર અમારો છે, તો તુલસીશ્યામ માટે તરત રવાના થઈ જવાના. બસ આટલામાં તે વિડીયો અમે અમારો સમાપ્ત કરી રહ્યા છીએ અને બન્યા રહેજો આગળના અમારા ઘણા બધા વિડીયો જોવા માટે. તુલસીશ્યામ છે, ગંગેશ્વર મહાદેવનો વિડીયો પણ આપણે અહીંયા આગળમાં બતાવીશું, તો તેને પણ જોજો, નિહાળશો અને પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબર કરી દેજો. જય માતાજી, જય સિયારામ.